નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમેન્દુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્મારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાવ નિર્ધનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રનો અધિકાર, ચોથો અધિકાર પૂરો થવા આવ્યો છે. વ્યવહાર ચારિત્રના અધિકારની 75મી ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. 75મી ગાથામાં સાધુના સ્વરૂપની વાત આવી. હવે એ પછીથી મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવ 75મી ગાથાની ટીકા પૂર્ણ કરતા શ્લોક 106 કહે છે. તો કળશ 106. ભવીના ભવ સુખ વિમુખમ ત્યક્તમ સર્વાભિસંગ સંબંધાત મુક્ષુ વિમક્ષો નિજાત્મની વંદન નસ તન્મન સાધુ. કળશ 106 ના અર્થમાં કહે છે કે ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે, ભવવાળા જીવોના, સંસારી જીવો જેને ભવના ભ્રમણ થઈ રહ્યા છે એવા જીવોના ભવસુખથી જે વિમુખ છે, એટલે ભવના સુખથી જે વિમુખ છે અને સર્વસંગના સંબંધથી જે મુક્ત છે, સર્વસંગના સંબંધથી જે મુક્ત છે એટલે અસંગ છે, સંગથી મુક્ત છે, એવું તે સાધુનું મન અમને વંદ્ય છે. કોણ કહે છે? મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવ કહે છે કે જેઓ ભવવાળા જીવોના ભવસુખથી વિમુખ છે, એનાથી એમને મુખ ફેરવી લીધું છે, એમને ભવના ભ્રમણમાં કોઈ સુખ નથી અને સર્વસંગથી મુક્ત છે, એવા સાધુનું મન અમને વંદ્ય છે. હે સાધુ, તે મનને શીઘ્ર નિજ આત્મામાં મગ્ન કરો. તો આ કળશનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પારણ નંબર 296 ઉપર કે ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે. ગુરુદેવ કહે છે કે ભવવાળા જીવોના ભવસુખ એમ કહ્યું છે. ભવવાળા જીવોના ભવસુખ અર્થાત ઇન્દ્રિયના વિષયમાં સુખ છે, આબરૂમાં સુખ છે, પૈસામાં સુખ છે, આ સગા સ્નેહીઓ સારા મળ્યા છે એમાં સુખ છે, એવી બધી જે સુખની કલ્પના અને એમાં જે રાચી રહ્યા છે, એવા સુખમાં જે રાચી રહ્યા છે, તો એવા સુખથી જે વિમુખ થયા છે, એની સન્મુખ નહીં, એનાથી વિમુખ થયા છે, એના તરફ પીઠ કરી દીધી છે, એ સુખની કલ્પનાને બિલકુલ છોડી દીધી છે. ભવવાળા જીવોના ભવસુખથી વિમુખ છે. આ બાહ્ય બધા સુખોની જે કલ્પના છે, તો એ અજ્ઞાની જીવને એમાં સુખની કલ્પના છે. અજ્ઞાની જીવોને ભવ સુખની કલ્પના છે અને તેનાથી મુનિ તો વિમુખ છે. એના તરફથી એ તો પાછા વળી ગયા છે. હવે એનો વિકલ્પ પણ એમને નથી કે એમાં કોઈ સુખ છે. 5 ઇન્દ્રિયના વિષયમાં રાગમાં કે પુણ્યમાં
પણ ક્યાંય સુખ નથી એમ મુનિ માને છે. કહે છે 297માં માનવ પર કે અને સર્વસંગના સંબંધથી જે મુક્ત છે. જો આ તો સાધુની મુનિરાજની વાત છે. 7મા 6ઠ્ઠા ગુંઠાને ઝૂલતા મુનિની વાત છે. એમને તો હવે કોઈનો સંગ નથી. એમને તો હવે કોઈનો સંગ નથી. એ સર્વસંગના સંબંધથી જે મુક્ત છે. સંબંધ કોના? કોની સાથે સંબંધ? આ જીવને કોની સાથે સંબંધ? અનાદિથી જો કોઈની સાથે એને સંબંધ રહ્યો હોય તો એને પોતાના સ્વરૂપ સાથે સંબંધ છે. પોતાના સ્વરૂપ સિવાય અન્ય કોઈની સાથે એને સંબંધ છે જ નહીં, હતોય નહીં. એને માન્યતામાં માનેલો, એથી કરીને એ સંબંધ થઈ ગયો હતો. અનંત જીવોના સંબંધમાં એ સંયોગે કરીને આવ્યો. કેટલા જીવો અને કેટલાય પૂતગળોના સંબંધમાં એ સંયોગે કરીને આવ્યો, પણ એ સંયોગનો વિયોગ થયો. અનાદિનો આ જીવ છે એને એવા સંયોગો પ્રાપ્ત થયા કે બીજા અન્ય જીવના સંયોગમાં આવ્યો અને અનંત પૂતગળ પરમાણુના સંયોગમાં આવ્યો. પણ એ તો સંયોગી સંબંધ હતા અને એને એના જુદા જુદા નામ આપ્યા. જીવો સાથે સંબંધમાં આવ્યો તો કોઈને માતા, કોઈને પિતા, પુત્ર, પત્ની, કાકા, મામા વગેરેના નામો આપ્યા. મિત્ર એવા નામો આપ્યા. હિતેચ્છુ, અહિતેચ્છુ, દુશ્મન એવા નામો આપ્યા. પણ એ બધા નામ એણે આપ્યા, એની મતિ કલ્પનાએ આપ્યા. વાસ્તવમાં એ જીવ સાથેનો એનો સંબંધ સંયોગે કરીને હતો અને એ સંયોગે કરીને જે સંબંધ હતો એને એ ટાળી પણ ન શક્યો. કેમ કે પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે જે કર્મના બંધ હતા એટલે એવા સંયોગ એ જીવોના સંબંધમાં આવ્યો છતાંય એમાંથી ન તો એ લાભ મેળવી શક્યો કે ન તો એમાંથી એ નુકસાન પામ્યું. એને માત્ર કલ્પના કરી કે આ જીવોના સંબંધને કારણે હું સુખી છું અથવા આ જીવોના સંબંધને કારણે હું દુઃખી છું, એવી એણે કલ્પના અનંત વાર કરી. વાસ્તવમાં કોઈ જીવના કારણે કે કોઈ પૂતગળ પરમાણુના સ્કંધના કારણે એ તો સુખી પણ નથી થયો કે દુઃખી પણ નથી થયો. એને કલ્પના કરી અને કલ્પના કરીને એવા શુભ કે શુભ ભાવ કર્યા અને પરિણામે એ ભવના ભ્રમણમાં રખડ્યો. વાસ્તવમાં આ જીવને ક્યારેય કોઈની સાથે સંબંધ હતો જ નહીં. એ ત્રિકાળ અસંગત છે. પણ આવું કોણ સમજે છે? મુનિરાજ સમજે છે. મુનિરાજે એ દશાને પ્રાપ્ત કરી લીધી છે. પોતાના સ્વરૂપનો અનુભવ છે અને હવે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને શુદ્ધ પરિણતિમાં રહ્યા છે. તો મુનિરાજ તો અસંગ છે. એમને સર્વસંગ છૂટી ગયો છે એમ કહે છે. અસંગપણું અંદરમાં પડ્યું હતું એ હવે એમને પ્રગટ છે. અસંગ ભગવાન આત્માના સંગમાં પડેલા મુનિને અસંગ એવા ભગવાન આત્મા પોતાના નિજ શુદ્ધ સ્વરૂપમાં જે પોતે અસંગ છે, પોતાનું સ્વરૂપ અસંગ છે, તો એવા અસંગ એવા પોતાના નિજ સ્વરૂપના સંગમાં પડ્યા છે. માત્ર પોતાના સ્વરૂપનો જ સંગ છે. એવા મુનિને સર્વ પરનો સંગ છૂટી ગયો છે. બહુ મોટી વાત કરી છે. આમાં તો ઘણી મોટી વાત કરી છે. પ્રભુ આ જ સમજવાનું છે. જીવનમાં આપણે સંયોગને કારણે જે સંગ માનીને આગળ વધી રહ્યા છીએ એને કારણે દુઃખ સિવાય બીજું કાંઈ થતું નથી. સંયોગ ચાલ્યો જાય છે, વિયોગ થાય છે એટલે દુઃખી થઈએ છીએ. કોઈનો એ પરમો સંગ આ આત્માને ક્યારેય હતો નહીં અને હશે પણ નહીં. માત્ર એ તો નિશુદ્ધ આત્માના સંગમાં જ રહ્યો છે.
અસંગ એવું પોતાનું સ્વરૂપ છે. એના સંગે જો એ ચડી જાય તો એને આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતાની પ્રાપ્તિ થાય એવો એ સંગ છે. પણ અનાદિનો એ પરના સંગે રહ્યો એટલે દુઃખી થયો છે. મુનિરાજ તો અસંગ એવા પોતાના ભગવાન આત્માના સંગમાં પડ્યા છે એટલે એમને તો સર્વ પરનો સંગ છૂટી ગયો છે. બહુ સરસ વાત છે. આ જ એકમાત્ર કરવા જેવું છે. જે સંગ થાય છે, જે સંયોગોને કારણે આપણે જીવોની સાથે સંબંધ સ્થાપીએ છીએ, એ બધા સંબંધમાં એક જ વાત રાખવા જેવી છે કે બધા ભગવાન આત્મા છે, જીવ માત્ર ભગવાન આત્મા છે, અને સંયોગે કરીને એ મારા સંગમાં આવ્યા છે. પણ ન તો હું એમના સંગમાં છું કે ન તો એ મારા સંગમાં છે. એ માત્ર મારી સમીપમાં છે. એ પણ સંયોગ છે અને એનો વિયોગ થવાનો જ છે. જે જીવો આપણી સમીપમાં આવે છે એ કંઈ કાયમ માટે આપણી સમીપમાં રહે છે એવું તો બનતું નથી. એટલે પછી એનો સંગ કેવો? અને એનો સંગ દૂર થતા એ સંગના સંયોગો ચાલ્યા જતા દુઃખ પણ શા માટે થવું જોઈએ? અથવા તો જે નથી ગમતા એવા પદાર્થો કે જીવોનો સંગ થઈ જાય છે તો એમાં દુઃખી થવાની પણ જરૂર નથી. એ પણ બધું ક્ષણિક છે. એ સંયોગથી છે અને એ સંયોગ પણ ચાલ્યો જવાનો છે. જે પદાર્થો આપણી સમીપમાં આવે છે, જે જીવો આપણી સમીપમાં આવે છે, એ કોઈ રીતે આપણને દુઃખી પણ કરતા નથી કે સુખી પણ કરતા નથી. એ ક્ષણિક સંબંધ છે અને એ સંબંધને ગમે તે નામ આપવામાં આવે તે છતાંય એ ન તો દુઃખી કરે કે ન તો સુખી કરે. પરથી હું સુખી પણ નથી, પરથી હું દુઃખી પણ નથી. હું તો મારા નિજ સ્વભાવથી સુખી છું. આ વાત યાદ રાખવા જેવી છે. અહીંયા કહે છે કે મુનિરાજને સર્વ પરનો સંગ છૂટી ગયો છે. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે મુનિરાજને શાસ્ત્રનો સંગ તો હોય ને? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ખરેખર એ પણ અંતરમાં નથી. શાસ્ત્ર વાંચનનો વિકલ્પ મુનિરાજને હોય છે, શુભભાવ હોય છે. શાસ્ત્ર વાંચનનો એવો મુનિરાજને શુભભાવ હોય છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી, જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી, ત્યાં સુધી એવા શુભ વિકલ્પ હોય છે. તો શાસ્ત્ર વાંચનનો વિકલ્પ છે. પરંતુ એ વિકલ્પથી પણ સાધુ છૂટેલા છે, કેમ કે તેઓ વ્યવહારથી મુક્ત છે. સઘળા વ્યવહારથી મુક્ત છે. કોઈ વ્યવહાર મુનિને રહ્યો નથી. વ્યવહાર દેખાય છે પણ મુનિ તો નિશ્ચયમાં પોતાના સ્વરૂપમાં રહ્યા છે. એમની પરિણતિ તો શુદ્ધ છે. એટલે એવો વ્યવહાર આપણને દ્રષ્ટિગોચર થાય છે. મુનિરાજ શાસ્ત્ર વાંચે છે, વાત બરાબર છે. શાસ્ત્રનો સંગ એમને છે. આપણે એમ કહીએ પણ છીએ કે જ્યારે જાઓ ત્યારે મુનિરાજ તો કાં તો પોતાના ધ્યાનમાં હોય ને કાં તો શાસ્ત્ર વાંચતા હોય. એટલે આપણને એમ લાગે છે. પણ મુનિરાજને તો સર્વ સંગ પરિત્યાગ છે. એટલે ખરેખર નિશ્ચયથી તો એ સર્વ વ્યવહારથી મુક્ત છે. એટલે શાસ્ત્ર વાંચનનો જે વિકલ્પ છે એ વિકલ્પથી પણ મુનિરાજ તો છૂટા જ છે. ગુરુદેવ તો કહે છે કે અરે ચોથે ગુણ સ્થાને કહ્યું છે કે સંકિતિ રાગથી એટલે શુભભાવથી વ્યવહારથી મુક્ત છે. અર્થાત દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાના વિકલ્પથી મુક્ત છે. દેવ ગુરુ શાસ્ત્રોની શ્રદ્ધાના વિકલ્પથી મુક્ત છે. પણ ચોથે ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ છે એની વાત કરી. જો વિકલ્પથી મુક્ત છે
એને કોઈ વિકલ્પ હોતો નથી. વિકલ્પથી પોતે જુદો છે એ વાત એને સ્પષ્ટ છે. વિકલ્પ આવે છે, વિકલ્પને જુએ છે, પણ વિકલ્પથી પોતે જુદો છે, પોતાનું સ્વરૂપ શુદ્ધ એને જ એ અનુભવે છે. દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાના વિકલ્પથી મુક્ત છે. એમ નથી કહ્યું કે દેવ ગુરુ શાસ્ત્રની એને શ્રદ્ધા નથી, એમ નથી કહ્યું. એવો વિકલ્પથી પોતે જુદો છે, પોતે પોતાના ત્રિકાળી શુદ્ધ ભાવમય છે, એટલે એ વિકલ્પથી જુદો છે. નિર્વિકલ્પ ધ્યાનમાં નથી તો પણ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવ્યું છે. એ કાંઈ વિસરાઈ જતું નથી, એટલે ભેદ જ્ઞાન તો સતત રહે છે. વિકલ્પથી પોતે જુદો એવું ભેદ જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને પણ સતત રહે છે. એને રાખવું પડતું નથી, સતત રહે છે. ચોથા ગુણસ્થાનની દશામાં એમ દેખાય કે વેપાર ધંધા પણ કરે છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી હીરાનો વેપાર કરતા આપણને દેખાય, પણ એનાથી તો એ તદ્દન જુદા ભિન્ન હતા. એ વેપારના વિકલ્પથી પણ એ મુક્ત હતા. વેપારના વિકલ્પ સાથે એમને કાંઈ સંબંધ ન હતો. પોતે તો પોતાના શુદ્ધ પરિણમનને પામી ચૂક્યા હતા અને એવું પરિણમન સતત વર્તતું હતું, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હતી. એટલે કાંઈ ભેદ જ્ઞાન કરીને વારે વાર જુદું પાડવું ન પડતું હતું કે આ હીરાનો વેપાર થઈ રહ્યો છે એનાથી હું જુદો છું, એવું વારે વારે જુદું પણ કરવું ન પડતું હતું. પોતે પોતામય હતા, પોતે પોતામય હતા. તો પછી મુનિની શું વાત કરવી? મુનિ તો સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે. સમ્યક દર્શન થતા સંકિતિને પણ વિકલ્પથી મુક્ત દશા છે. તો પછી મુનિની તો શું વાત કરવી? હા, અસ્થિરતાની અપેક્ષાએ વિકલ્પ હોય. અસ્થિરતા એટલે સ્વરૂપને વિશે સ્થિરતા નથી, એને અસ્થિરતા કહી છે. પોતે ભગવાન આત્મા છે, એનો અનુભવ થયો છે, એનું જ્ઞાન ભાન થયું છે, એમાંથી આવતા અલૌકિક આનંદ શાંતિનું વેદન પણ અનુભવમાં આવ્યું છે. એવી દશારૂપે પોતે થયો છે. તે છતાંય એવી દશારૂપે પોતે સ્થિરતા કરી શકતો નથી, એટલે અસ્થિરતા છે. પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરી શકતો નથી, એટલી અસ્થિરતા છે. તો એટલી અસ્થિરતાની અપેક્ષાએ એ સવિકલ્પ દશામાં હોય, એ બહારમાં હોય, તો એ વખતે એને વિકલ્પ હોય છે, શુભ વિકલ્પ હોય છે. પણ એ વિકલ્પ પોતાના છે, એ વિકલ્પનો કર્તા પોતે છે, એ વિકલ્પથી પોતાને કાંઈ પ્રાપ્ત કરવું છે એમ એને જરા પણ નથી. એટલે અસ્થિરતાની અપેક્ષાએ વિકલ્પ હો, છતાં પણ દ્રષ્ટિની અપેક્ષાએ તો વિકલ્પથી મુક્ત છે. દ્રષ્ટિની અપેક્ષાએ તો વિકલ્પથી મુક્ત છે. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, શ્રદ્ધાની અપેક્ષાએ તો એકમાત્ર પોતાના પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપની જ શ્રદ્ધા છે. એ જ પોતાનું છે, એ પોતાનું સ્વરૂપ છે, પોતે એ મય છે. એ સિવાય બીજા અન્યને એ પોતાથી જુદા ભિન્ન માને છે, સમજે છે, અનુભવે છે. એમ એ વિકલ્પથી મુક્ત છે. રાગ દ્રષ્ટિનો વિષય નથી. રાગ દ્રષ્ટિનો વિષય નથી અને દ્રષ્ટિના પરિણમનમાં રાગ આવતો નથી. બહુ સરસ વાત છે પ્રભુ. રાગ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો ભગવાન આત્મા છે અને એવો ત્રિકાળી શુદ્ધ ધ્રુવ ભગવાન આત્મા એની દ્રષ્ટિ કરતા જે વિતરાગી પરિણમન થાય છે એમાં ક્યાંય રાગ ઉત્પન્ન થતો નથી. રાગ દ્રષ્ટિનો વિષય નથી અને દ્રષ્ટિના પરિણમનમાં રાગ આવતો નથી. તેથી સમ્યક દર્શન થતા સંકિતિ પણ શાસ્ત્ર ભણતર આદિના વિકલ્પથી છૂટ્યો છે
એમ કહેવાય. અહીંયા તો મુનિરાજની વાત છે, પણ કે છે કે સમ્યક દર્શન થતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્ર રૂપ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં પણ સમ્યક દ્રષ્ટિ એવા જ્ઞાની ધર્મીને શાસ્ત્રના ભણતર આદિ હોય છતાં પણ એ શાસ્ત્ર ભણતર આદિના વિકલ્પથી છૂટો જ છે, અને મુનિ પણ એ વિકલ્પથી છૂટા પડ્યા છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો સમ્યક દર્શન થતા વિતરાગ રસે પરિણમેલો ભગવાન આત્મા રાગ રસથી છૂટો પડી ગયો છે. શું કહ્યું? જે વિતરાગ ભાવે પરિણમ્યો છે, જે વિતરાગ રસને ચાખી રહ્યો છે, જે વિતરાગ રસમય બન્યો છે, એ રાગ રસથી છૂટો પડી ગયો છે. એને રાગનો રસ નથી. આ વાત જગતને પકડવી બહુ કઠણ છે. એટલે અંતરની પકડ, અંતરની સમજણ વિના બહારની પકડ અને બહારની ક્રિયા કરીને સાધુ થવા ચાલી નીકળે છે, પણ સમ્યક દર્શન વિના એને જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત થશે નહીં. સમ્યક દર્શન વિના સાધુને જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત થશે નહીં. એટલે એ સાચા સાધુ નથી. કેમ કે સાધુને તો હવે ચારિત્રનો પુરુષાર્થ છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ છે. જ્યાં સુધી સ્વરૂપને જાણ્યું, અનુભવ્યું નથી, ત્યાં સુધી સ્વરૂપમાં સ્થિરતા થાય ક્યાંથી? એટલે વારંવાર એ વાત કરવામાં આવે છે કે સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે, અને પછી સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર મુનિને હોય છે. અહીંયા કહે છે કે ભાઈ, માર્ગ તો આવો છે, આ તારા સ્વભાવના લાભની વાત છે, વસ્તુનું સ્વરૂપ આવું જ છે. એટલે બાહ્ય ક્રિયાની પકડને છોડ, બાહ્યની સમજને છોડ, અને અંતરની પકડ દ્વારા પોતાના સ્વરૂપને સમજ, એને પકડ. આગળ કહે છે કે અહીંયા કહે છે કે મુનિ સર્વસંગના સંબંધથી મુક્ત છે. ગુરુદેવ કહે છે, કહો આમાં શું, કયો સંગ બાકી રહ્યો છે? કયો સંગ, શું બાકી રહ્યું? જીનવાણીની જેમ દેવ ગુરુ પણ પર છે. શાસ્ત્ર જેમાં જીનવાણી છે, તો એ શાસ્ત્ર અને દેવ ગુરુ એ બધું પોતાથી જુદું, પોતે સ્વ અને બીજું બધું પોતાથી જુદું પર છે. તેથી તેનો સંગ પણ મુનિને અંતરથી છૂટી ગયો છે. તેનો સંગ પણ મુનિને અંતરથી છૂટી ગયો છે. એટલે એમ નથી કે બહારમાં આવે એટલે શાસ્ત્ર કે દેવ ગુરુ તરફ વળે જ નહીં, એમ કહેવાનો આશય નથી. જ્યાં સુધી અસ્તિત્વતા છે ત્યાં સુધી એમને દેવ ગુરુ શાસ્ત્રના વિકલ્પ હોય છે. પણ પોતાનું સ્વરૂપ એનાથી જુદું છે, પોતાના સ્વરૂપમાં એ નથી, એ બધા પોતાથી જુદા પર છે. એ શ્રદ્ધા એમની સતત રહે છે. વિકલ્પ છે તો વિકલ્પને છોડીને, દેવની સ્તુતિનો વિકલ્પ, પૂજાનો વિકલ્પ છે, ગુરુના તરફના વિનયનો વિકલ્પ છે, કે શાસ્ત્ર અભ્યાસનો વિકલ્પ છે, તો એ બધા શુભ વિકલ્પ છે. એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે, તો એ બધા વિકલ્પને છોડીને પોતે સ્વરૂપ તરફ વળી જાય છે. એમ એમને અંતરથી એ વિકલ્પો છૂટ્યા છે, એમ એમને અંતરથી એ સંગ છૂટી ગયો છે. ગુરુદેવ કહે છે કે બાપુ, મોક્ષનો માર્ગ કોઈ અલૌકિક છે, તે અંતરના અવલોકન વિના બહારથી પ્રાપ્ત થાય એમ નથી. જુઓ, શ્લોકમાં શું કહ્યું કે ત્યક્તમ સર્વાભિસંગ સંબંધાત, એમ કહ્યું છે ને. એટલે કે મુનિને કંઈ પણ સંગ જ નથી. જો કે ચોથે ગુણસ્થાને સંકિતિને દ્રષ્ટિની અપેક્ષાએ વિકલ્પનો સંગ નથી, વિકલ્પથી મુક્ત છે. છતાં પણ
અસ્થિરતાની અપેક્ષાએ એને શુભરાગ છે ને, એને રાગ છે. પરંતુ હવે તો તે અસ્થિરતાના રાગથી પણ મુનિ તો છૂટી ગયા છે. મુનિ તો વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે, હજારો વાર દિવસમાં સ્વરૂપમાં જાય છે. ગુરુદેવ કહે છે કે હા, એકલી વિતરાગ ધારા એ સાધુ પદ છે, એ મુનિ પદ છે. જ્યારે વચ્ચે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ આવે તો એ કર્મધારા છે, અને એ કર્મધારા એ સ્વરૂપમાં નથી. મુનિને તો એકલી વિતરાગ ધારા છે. આગળ કહે છે કે એવું તે સાધુનું મન અમને વંજ છે. અહીંયા મનનો અર્થ થાય છે ચૈતન્ય પરિણમન. મન એટલે ચૈતન્ય પરિણમન. મન એટલે કઈ વિકલ્પની વાત નથી. મન એટલે ચૈતન્ય પરિણમનની વાત છે. એવું તે સાધુનું મન અમને વંદે છે, એમ મુનિરાજ શ્રી પદ્મ પ્રભ્મલધારી દેવ કહે છે. એટલે કહેવાનો આશય એ છે કે સાધુનું આવું ચૈતન્ય પરિણમન, એકલી વિતરાગ ધારારૂપ એમનું ચૈતન્ય પરિણમન છે, તે અમને વંદે છે. મુનિ શ્રી પદ્મ પ્રભ્મલધારી દેવ પોતે કહે છે કે આવું તે સાધુનું ચૈતન્ય પરિણમન અમને વંદે છે. ગુરુદેવ કહે છે કે ભવવાળા જીવોના ભવ સુખથી જે વિમુખ છે, એટલે કે આત્માના આનંદ સુખની જે સન્મુખ છે, તથા જે સર્વસંગના સંબંધથી મુક્ત છે, અર્થાત અસંગ એવા ભગવાન આત્માના સંગમાં જે લીન છે, એવું સાધુનું ચૈતન્ય પરિણમન અમને, એટલે મુનિ કહે છે, મુનિ પદ્મ પ્રભ્મલધારી દેવ કહે છે કે અમને એ વંદ્ય છે, એ વંદન કરવા યોગ્ય છે. આ મુનિ શ્રી પદ્મ પ્રભ્મલધારી દેવ અન્ય મુનિને માટે આમ કહે છે કે એમનું એ મન અમને વંદે છે. પોતે મુનિ છે, પોતે પણ એવા ભાવલિંગી સંત છે. આગળ કહે છે કે હે સાધુ, તે મનને શીઘ્ર નિજ આત્મામાં મગ્ન કરો. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે શુદ્ધ પરિણતિને ખૂબ ખૂબ અંદરમાં વાળો. શુદ્ધ પરિણતિને અંદરમાં વાળો, ખૂબ અંદરમાં વાળો. ઉગ્રપણે અંદરમાં સ્થિર થાઓ, એમ કહે છે. જ્યાં પૂર્ણ આનંદ સ્વરૂપે પોતે પ્રભુ ભગવાન આત્મા બિરાજે છે, ત્યાં લીન થાવ. અને એ સાધુનું કર્તવ્ય છે, એ સાધુનું કાર્ય છે. સાધુને તો પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા એ જ એકમાત્ર કર્તવ્ય છે. એવો સ્થિરતાનો સાધુને પુરુષાર્થ હોય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત મગ્ન દિગંબર મુનિને બીજું કાંઈ કર્તવ્ય નથી. બીજે તો આ વાતની ગંધ પણ સાંભળવા મળતી નથી. એટલે કે સંપ્રદાયમાં તો આ વાત સાંભળવા મળતી નથી, અને અન્ય મતની તો વાત જ જવા દો, એમાં તો કોઈ આવી વાત જ નથી. બીજે બધે તો આ કરો ને તે કરો એવી વાત મળે છે, અને એમને એમ જીવન વ્યતીત થઈ જાય છે. પણ અહીંયા સાધુની વાત સમજાવીને કહેવું એ છે કે જો સાધુને એકમાત્ર પોતાના સ્વરૂપને વિશેષ સ્થિરતા એ જ જો કાર્ય હોય તો એ ઉપરથી શ્રાવકે પણ સમજવું કે એને પણ બીજું શું કાર્ય હોઈ શકે. અને જે સમ્યક દર્શન વિનાનો છે, મિથ્યાદ્રષ્ટિ છે, અને સમ્યક દર્શનના પુરુષાર્થ કરી રહ્યો છે, એને પણ એમાંથી પ્રેરણા મળે છે કે સ્વરૂપને વિશે જો સ્થિર થવું છે તો સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના છૂટકો નથી. સમ્યક દર્શન પ્રગટ કરશે પછી જ સ્વરૂપને વિશે સ્થિરતા થશે, અને એ જ કરવા જેવું છે. એ જ્યાં સુધી એ કરતો નથી ત્યાં સુધી એ જીવનને વેડફી રહ્યો છે. જીવન આમને આમ વ્યતીત થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે અરે રે, આમ જીવન ચાલ્યું જાય છે. જો કરુણા કરીને આ રે રે શબ્દ બોલાયા છે.
તો એ રીતે આ શ્લોક 106 કળશ 106 અહીંયા પૂરો થાય છે. અને હવે આ વ્યવહાર ચારિત્ર અધિકારની છેલ્લી ગાથા 76મી ગાથા મુકુંદાચાર્ય ભગવાનની 76મી ગાથા લઈએ. કિદ્દગ ભાવનાયા વ્યવહારનયસ્ય ભવતી ચારિત્રમ નિશ્ચયન યસ્ય ચરણમ એત દુર્દ્વયમ પ્રવક્ષામિ. ગુજરાતીમાં ગાથા છે કે આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી આના પછી બાકીશ હું ચારિત્ર નિશ્ચય નય થકી. શું વાત કરી? હવે પછીથી હું નિશ્ચય નયથી ચારિત્ર ની વાત કરીશ. આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચય નય થકી. આ વ્યવહાર ચારિત્રનો અધિકાર હતો. હવે નિશ્ચય નયથી ચારિત્ર કેવું છે એની વાત હું કહીશ. કોણ કહે છે? આ મુકુંદાચાર્ય ભગવાન કહે છે. તો આ ગાથાનો અન્વયાર્થ લઈએ. અન્વયાર્થમાં કહે છે કે ઇદત્તગ ભાવનાયમ, આવી પૂર્વોક્ત ભાવનામાં વ્યવહાર નયસ્ય ચારિત્રમ ભવતી. વ્યવહાર નયના અભિપ્રાયે ચારિત્ર છે. અત્યારે જે વાત કરવામાં આવી આ ચોથા અધિકારમાં એ વ્યવહાર નયના અભિપ્રાયે ચારિત્ર છે. વ્યવહાર નયથી એ ચારિત્રનું કથન છે. નિશ્ચય નયસ્ય ચરણમ એટલે નિશ્ચય નયના અભિપ્રાયે એત દુર્ધગમ પ્રવક્ષામિ એટલે નિશ્ચય નયના અભિપ્રાયે ચારિત્ર આના પછી કહીશ. પ્રવક્ષામિ હવે પછી કહીશ. ટીકામાં મુનિરાજ કહે છે કે આ વ્યવહાર ચારિત્ર અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચય ચારિત્રની સૂચનાનું કથન છે. આ વ્યવહાર ચારિત્રની વાત કરી આ ચોથા અધિકારમાં એ વ્યાખ્યાન કર્યું એનો ઉપસંહાર તથા હવે પછી જે પાંચમો અધિકાર જે છે જેમાં નિશ્ચય ચારિત્રની વાત કરવાના છે એની સૂચનાનું આ કથન છે. એની આ ગાથા છે. આગળ કહે છે કે આવી જે પૂર્વોક્ત પંચ મહાવ્રત, પંચ સમિતિ, નિશ્ચય વ્યવહારથી ગુપ્તિ અને પંચ પરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત અતિ પ્રશસ્ત શુભ ભાવના, તેમાં વ્યવહાર નયના અભિપ્રાય પરમ ચારિત્ર છે. જો વ્યવહાર ચારિત્રનો અધિકાર 56મી ગાથાથી શરૂ કર્યો તો 56 થી 60 એ પહેલી 5 ગાથામાં 5 મહાવ્રતનું સ્વરૂપ કહ્યું. એ વ્યવહારથી કેવું સ્વરૂપ હોય એની વાત થઈ. છતાં સાથે એ વાતની સમજ આપી કે નિશ્ચયથી પંચ મહાવ્રતનું સ્વરૂપ કેવું છે. કેમ કે નિશ્ચય પંચ મહાવ્રત હોય તો જ વ્યવહારથી તેને પંચ મહાવ્રત કહેવાય. એટલે એ વાત આપણને ગુરુદેવે તથા મુનિરાજે સાથે ને સાથે સમજાવી. મૂળ ગાથાઓ તો આ વ્યવહાર ચારિત્રના અધિકારની હતી, પણ એમાં એ ભાવ ભર્યો હતો એટલે અંદરથી કાઢી અને મુનિરાજે પણ એ વાત કરી અને ગુરુદેવે એનો વિસ્તાર કર્યો. ત્યારે એ નિશ્ચય નયથી 5 મહાવ્રતનું સ્વરૂપ હોય છે, કેવું હોય છે એનો નિર્દેશ પણ આપ્યો. અને એવો નિશ્ચય નયથી એવું ચારિત્ર હોય તો જ પછી આ વ્યવહાર ચારિત્ર કહેવાય. એ વાત પણ સાથે સમજાવી. તે પછીથી 61 થી 65 એ 5 ગાથામાં 5 સમિતિની વાત કરી. એ પણ વ્યવહાર સમિતિની વાત કરી અને એ વખતે સાથે નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ 5 સમિતિ હોય છે એ વાત પણ સમજાવી. એ પછીથી 66, 67, 68 એ 3 ગાથાની અંદર
વ્યવહાર ગુપ્તિની વાત કરી, એ 3 ગુપ્તિની વાત કરી, અને તે પછીથી 69-70 એ 2 ગાથામાં નિશ્ચયથી 3 ગુપ્તિના સ્વરૂપની પણ વાત ત્યાં કરી છે. એટલે ત્યાં નિશ્ચય અને વ્યવહાર 3 ગુપ્તિ એમ બંનેની વાત આવી ગઈ છે. માત્ર વ્યવહારથી 3 ગુપ્તિની વાત નહીં, પણ નિશ્ચયથી પણ એ વાત ત્યાં આવી ગઈ છે. અને પછી 71 થી 75 સુધી પંચ પરમેષ્ઠીના સ્વરૂપની વાત કરી. પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ ધ્યાનથી સંયુક્ત એવા સ્વરૂપની વાત કરી, અને એમાં પણ કેટલી બધી નિશ્ચયની, વ્યવહારની અને કેટલા બધા ન્યાયની વાત આવી. એટલે એ જે બધી વાત આવી એ એક અપેક્ષાએ શુભભાવ છે, એક અપેક્ષાએ એ શુભભાવ છે, અતિ પ્રશસ્ત શુભભાવ છે. એટલે એને વ્યવહાર નયના અભિપ્રાય એને ચારિત્ર કહેવામાં આવ્યું. એ છે જેને નિશ્ચય ચારિત્ર છે એને આ બધું જે છે એ વ્યવહાર ચારિત્ર છે, તે વ્યવહાર ચારિત્ર કહેવાય. પણ જેને નિશ્ચય ચારિત્ર નથી એને એ વ્યવહાર ચારિત્ર કહેવાતું નથી. પણ આપણે જે સ્વાધ્યાય કર્યો, અભ્યાસ કર્યો, તો એના વિશે કહેતા મુનિરાજ કહે છે કે પૂર્વોક્ત 5 મહાવ્રત, 5 સમિતિ, નિશ્ચય, વ્યવહાર, 3 ગુપ્તિ અને પંચ પરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત અતિ પ્રશસ્ત શુભ ભાવના, તેમાં વ્યવહાર નયના અભિપ્રાય પરમ ચારિત્ર છે, જે પહેલા કહેવામાં આવ્યા એ આ અધિકારમાં છે. એ વાત આવી. તો હવે કહેવામાં આવનારા 5મા અધિકારને વિશે, 5મા અધિકારમાં પરમ પંચમ ભાવમાં લીન, પંચમ ગતિના હેતુભૂત, શુદ્ધ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર દેખવા યોગ્ય છે, દ્રષ્ટવ્ય છે. આ બીજી વાત લીધી. પહેલા તો ઉપસંહાર કર્યો કે પહેલા શું આવી ગયું, આ વ્યવહાર ચારિત્રના અધિકારમાં શું આવ્યું એનો ઉપસંહાર કર્યો. અને હવે પછીના અધિકારની સૂચના રૂપે કહે છે કે હવે આવનારો 5મો અધિકાર, પરમાર્થ પ્રતિક્રમણ એ નામનો 5મો અધિકાર. તો એ અધિકારમાં પરમ પંચમ ભાવમાં લીન, પરમ પંચમ ભાવમાં લીન, પંચમ ભાવ એટલે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં લીન, પંચમ ગતિના હેતુભૂત, પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ, પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ, એના હેતુભૂત, એના કારણરૂપ શુદ્ધ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર ની વાત કરવામાં આવશે. શુદ્ધ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર દેખવા યોગ્ય છે, દ્રષ્ટવ્ય છે. હવે આનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 3, પાના નંબર 301, ગાથા 76 ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે આ વ્યવહાર ચારિત્ર અધિકારનું જે વ્યાખ્યાન, તેના ઉપસંહારનું અને નિશ્ચય ચારિત્રની સૂચનાનું કથન છે. અહીંયા વ્યવહાર ચારિત્ર અધિકારનું વ્યાખ્યાન પૂરું થાય છે અને હવે નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા આવશે એમ કહેવું છે. આવી જે પૂર્વોક્ત પંચ મહાવ્રત, પંચ સમિતિ, નિશ્ચય, વ્યવહાર, ત્રિગુપ્તિ અને પંચ પરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત અતિ પ્રશસ્ત શુભ ભાવના, તેમાં વ્યવહાર નયના અભિપ્રાય પરમ ચારિત્ર છે. આ ઉપસંહાર કર્યો કે એમાં વ્યવહાર નયના અભિપ્રાય પરમ ચારિત્ર છે. જે વર્ણન બધું કરવામાં આવ્યું એ બધી વાત ને વિશે કહે છે કે એમાં વ્યવહાર નયથી પરમ ચારિત્ર છે. ગુરુદેવ અહીંયા એને સમજાવતા એક વાતને સ્પષ્ટ કરતા કહે છે કે નિશ્ચય ગુપ્તિમાં શુદ્ધતા છે. એમ કહ્યું ને કે નિશ્ચય, વ્યવહાર, ત્રિગુપ્તિ, તો એમાં જે નિશ્ચય ગુપ્તિ છે એ તો
શુદ્ધ છે. નિશ્ચય ગુપ્તિમાં શુદ્ધતા છે, માટે તે અહીં ન લેવી. તે અહીં ન લેવી એટલે એને આ શુભભાવમાં ન લેવી, એને વ્યવહાર ચારિત્રમાં ન સમજવી. એ તો નિશ્ચય ચારિત્ર જ છે. નિશ્ચય ગુપ્તિમાં શુદ્ધતા છે, માટે તે અહીં ન લેવી. પણ નિશ્ચય વ્યવહાર ગુપ્તિમાંથી વ્યવહાર ગુપ્તિનો શુભભાવ છે તે અહીં લેવો. એટલે કે આ બીજું બધું જે 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ, પંચ પરમેષ્ઠી નું ધ્યાનથી સંયુક્ત એવું સ્વરૂપ, એ બધી જે વાત છે એમાં આ વ્યવહાર ગુપ્તિનો જે શુભભાવ છે એને સાથે લેવો, અને એ આખું એ વ્યવહાર ચારિત્ર છે. કેમ કે વ્યવહાર ચારિત્રની વાત અહીંયા તો કરી છે ને ચોથા અધિકારમાં. એટલે તો કહે છે કે પંચ મહાવ્રત, પંચ સમિતિ, નિશ્ચય વ્યવહાર ગુપ્તિમાંથી શુભ ભાવરૂપ વ્યવહાર ગુપ્તિ અને પંચ પરમેષ્ઠીનું ધ્યાન, એ બધો શુભ ભાવ છે. પંચ પરમેષ્ઠીનું ધ્યાન પણ શુભ ભાવ છે, તેમાં શુદ્ધતા નથી એમ કે છે. જો શું કહેવું છે, પંચ પરમેષ્ઠીનું ધ્યાન પણ શુભ ભાવ છે, એટલે આપણે માટે એમનું જે ધ્યાન, પંચ પરમેષ્ઠી તરફનો અહોભાવ, પંચ પરમેષ્ઠીની પૂજા, ભક્તિ, વિનય, એમના તરફનું જે લક્ષ્ય, એ બધો શુભ ભાવ છે. પંચ પરમેષ્ઠી પોતે પોતાના ધ્યાનમાં છે એની વાત નથી, એ તો પોતે તો પોતાના ધ્યાનમાં જ છે. પણ અહીંયા તો વાત એમ કરવી છે કે આપણને પંચ પરમેષ્ઠીનું જે ધ્યાન હોય તો એ ધ્યાન શુભ ભાવ છે. કેમ કે તેમાં શુદ્ધતા નથી. શુદ્ધતા નથી એટલે શું? એટલે કે એમાં શુદ્ધ ભાવ નથી, એ શુદ્ધ પરિણતિ નથી, એ શુભ ભાવ છે. અને એ પુણ્ય બંધનું કારણ છે. એ પરલક્ષે થતો શુભ ભાવ છે અને એને કારણે પુણ્યનો બંધ પડે છે, પણ નિર્જરા થતી નથી, શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. બહુ આકરી વાત પ્રભુ, પણ વસ્તુનું સ્વરૂપ એમ જ છે. પંચ પરમેષ્ઠી પ્રત્યેનો અહોભાવ, પૂજાનો ભાવ, વિનયનો ભાવ, એવો ભાવ જીવને આવ્યા વિના રહે નહીં. જે ધર્મના માર્ગમાં છે, જે મોક્ષના માર્ગમાં છે, એ બધાને એવો ભાવ આવે છે. સમ્યક દ્રષ્ટિ થયો છે એને પણ એવો ભાવ હોય છે, એટલે એ ભાવ તો આવે જ છે. અને એ ભાવ એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવ છે ત્યારે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહારમાં છે, એટલે એ વિકલ્પ સહિત દશામાં છે, એટલે એને એ આશ્રવ અને પુણ્યબંધનું કારણ થાય છે. એટલે એમાં શુદ્ધતા નથી. શુદ્ધતા તો એને કહી કે જેમાં એને નિર્જરા થાય, જેમાં એને કર્મની નિર્જરા થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય, સંવરની દશા હોય અને વિતરાગી નિર્મળ પરિણામ થાય, એમાં શુદ્ધતા કઈ છે. એ જ શુદ્ધ ભાવ છે જે પોતાના સ્વરૂપના આશ્રય પ્રગટ થાય છે. કહે છે કે પંચ પરમેષ્ઠીનું ધ્યાન પણ શુભ ભાવ છે. પ્રભુ દરેક વાતને જે અપેક્ષાથી કહેવામાં આવી હોય એ અપેક્ષાએ સમજવી જોઈએ. પોતાની મતિ કલ્પનાએ સમજવા કરતા જે અપેક્ષાથી જે વાતને જેમ કહેવામાં આવી છે એ વાતને એ રીતે સમજવામાં આવશે તો જ કલ્યાણ થશે. ગુરુદેવ કહે છે કે તેમાં શુદ્ધતા નથી. અને તે બધાને એટલે 5 મહાવ્રત, 5 સમિતિ, વ્યવહાર ગુપ્તિ અને પંચ પરમેષ્ઠીના ધ્યાનને વ્યવહાર નયથી પરમ ચારિત્ર કહેવામાં આવે છે. એ બધાને વ્યવહાર નયથી પરમ ચારિત્ર કહેવામાં આવે છે. પણ એમાં એક વાત છે કે એને વ્યવહાર નયથી પરમ ચારિત્ર ત્યારે જ કહેવાય કે જેને નિશ્ચય નયથી શુદ્ધતા રૂપ પરમ ચારિત્ર પ્રગટ થયું છે. તો આરોપ આપીને આ બધા શુભ ભાવને વ્યવહારથી પરમ ચારિત્ર કહેવામાં આવે છે. નિશ્ચય નયથી શુદ્ધતા એ પરમ ચારિત્ર છે અને વ્યવહારથી શુભ ભાવને પરમ ચારિત્રનો આરોપ દેવામાં આવે છે. પરંતુ તે પણ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત છે
તેના શુભ ભાવને પરમ ચારિત્રનો આરોપ આપવામાં આવે છે. ગુરુદેવે કહે છે કે જુઓ, બરાબર ધ્યાન રાખજો, આ શુભ ભાવને પરમ ચારિત્રનો આરોપ દેવામાં આવ્યો એ કોને માટે છે? તો કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત જે છે એના શુભ ભાવને પરમ ચારિત્રનો આરોપ આપવામાં આવે છે. તે સિવાય અજ્ઞાનીની એટલે કે અજ્ઞાનીના શુભ ભાવની અહીંયા વાત નથી. અજ્ઞાનીના શુભ ભાવને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવતું નથી. બહુ સ્પષ્ટ કર્યું છે. શુભ ભાવ અજ્ઞાનીનો હોય કે જ્ઞાનીનો હોય એ હંમેશા પુણ્યબંધનું કારણ જ હોય, એથી વિશેષ કાંઈ નથી. એથી શુદ્ધિની વૃદ્ધિ થતી નથી, નિજરા થતી નથી, એ સંવરની દશા નથી, એ વિતરાગી પરિણામ નથી. એ વખતે પોતાના સ્વરૂપથી જે ચ્યુત થઈને બહારમાં છે એને પરનું લક્ષ્ય છે. આગળ કહે છે કે જેને નિશ્ચય આત્મ સ્વરૂપનો અંતરમાં અનુભવ થયો છે, અર્થાત જેને આનંદ સ્વરૂપની શ્રદ્ધા, આનંદ સ્વરૂપનું જ્ઞાન અને આનંદ સ્વરૂપમાં રમણતા થઈ છે, તેને તે રમણતામાં ઓછપ છે અને પૂર્ણ વિતરાગતા નથી. તેથી વચ્ચે આવો શુભભાવ આવે છે, એવો શુભભાવ હોય છે. આત્મ સ્વરૂપનો અંતરમાં અનુભવ થયો છે. આત્મ સ્વરૂપનો નિશ્ચયથી પોતાને અનુભવ છે, પણ ત્યાં આનંદની દશા હોવા છતાં એમાં સ્થિરતા નથી, એટલે અસ્થિરતા છે. આનંદ સ્વરૂપની શ્રદ્ધા છે, પોતાનું ત્રિકાળ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એની એવી જ શ્રદ્ધા છે, એનું એવું જ જ્ઞાન છે અને એમાં એવી જ ક્ષણિક રમણતા છે. પણ એ રમણતા ક્ષણિક છે એટલે એ ઓછી છે. એ રમણતામાં એમ એ ઓછપ છે, ત્યાં એ ટકીને રહી શકતો નથી. એટલે કે પૂર્ણ વિતરાગતા નથી. પૂર્ણ વિતરાગી દશા થતાં કેવળ જ્ઞાન થયા પછીથી પૂર્ણ વિતરાગી દશા પ્રગટ થાય ત્યાર પછીથી એ સ્વરૂપમાંથી બહાર આવતા જ નથી. પૂર્ણ આનંદની દશા છે, પણ હજી એવી દશા નથી થઈ, તેથી પોતે બહારમાં આવે છે, સ્વવિકલ્પ દશામાં આવે છે, તો એમને શુભ ભાવ આવે છે, એવો શુભ ભાવ હોય છે. તો તે શુભ ભાવને વ્યવહાર નહીંથી ચારિત્ર કહેવામાં આવે છે. પણ અજ્ઞાનીના શુભ ભાવની અહીંયા વાત નથી. અહીંયા કહ્યું કે જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે તેનો આવો શુભ ભાવ હોય છે અને તેને વ્યવહાર નહીંથી ચારિત્ર કહેવાય છે. તો આ વાત ઘણી વખત આવી છે અને એના ઉપર જ વિચાર કરવાનો છે. શુભ ભાવને જે રીતે મૂલવવામાં આવ્યો છે એ રીતે જ એને સમજવો જોઈએ. ઊંધા અર્થ ન કરવા, ઊંધા પ્રશ્ન પણ ન કરવા અને વસ્તુના સ્વરૂપને ગંભીરતાથી લેવાની જરૂર છે. શુભ ભાવને શુભ ભાવ તરીકે જ રાખવો અને શુદ્ધ ભાવને શુદ્ધ ભાવ તરીકે જ રાખવો. એમાં કોઈ ભેળસેળ કરવા જેવી નથી. બંનેનું પોતપોતાનું જે મૂલ્ય છે એ જ મૂલ્ય રહેશે, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. અહીંયા કહે છે કે હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિશે પરમ પંચમ ભાવમાં લીન પંચમ ગતિના હેતુભૂત શુદ્ધ નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય છે. હવે ચોથા અધિકારના ઉપસંહારની વાત પૂરી કરી અને હવે પાંચમા અધિકારની સૂચના રૂપે વાત કરતા કહે છે કે 4 અધિકાર પૂરા થયા, હવે 5મો અધિકાર આવશે અને તેમાં નિશ્ચય ચારિત્ર કહેવામાં આવશે. પરમ પંચમ ભાવમાં લીનતા એ નિશ્ચય ચારિત્ર છે. શું નિશ્ચય ચારિત્ર છે? પરમ પંચમ ભાવમાં લીનતા એ નિશ્ચય ચારિત્ર છે. પંચમ ભાવ કયો છે? પંચમ ભાવ પારિણામિક ભાવ, તે પંચમ ભાવ છે. 5 ભાવ કયા ને? ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ,
ક્ષાયિક ભાવ, એ 4 ભાવ તો પર્યાય રૂપ છે, અને પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ એ દ્રવ્ય રૂપ છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એવું એ પંચમ ભાવ. તો એવા પંચમ ભાવમાં એકાગ્રતા, લીનતા એ નિશ્ચય ચારિત્ર છે. પોતાનું ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ છે, તેમાં લીનતા જામવી તે નિશ્ચય ચારિત્ર છે, અને તે પંચમ ગતિના હેતુભૂત છે. બહુ સુંદર વાત છે પ્રભુ. પંચમ ગતિનું કારણ, પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ. 4 ગતિ તો સંસારની ગતિ છે. 4 ગતિ મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી. તિર્યંચ કહેતા બીજું બધું એમાં આવી ગયું, કે એકેન્દ્રિયથી ભાવી અને સંગની પચિન્દ્રિય પણ એમાં આવી ગયા, નિગોદની વાત પણ એમાં આવી ગઈ. એ બધું તિર્યંચમાં ગયું. તો એ 4 ગતિ છે, એને તો સંસાર ગતિ થઈ. તો એ 4 ગતિથી જુદી ભિન્ન, કે જે ગતિમાં ગયા પછીથી ફરી પાછા આ 4 ગતિમાં આવવું પડતું નથી, એવી એ પંચમ ગતિ એ સિદ્ધની ગતિ છે. પછી ભાવ થતો નથી, એવી એ પંચમ ગતિ છે. પછી દુઃખનું મૂળ સમગ્રપણે નાશ થયું હોવાથી કોઈ દુઃખની અવસ્થા હોતી જ નથી, એવી એ પંચમ ગતિ છે. એ પૂર્ણ આનંદની, પૂર્ણ સુખની, પૂર્ણ શાંતિની ગતિ છે. પૂર્ણપણે પોતાના સ્વરૂપમાંથી આવતા આવ્યા બાદ સુખ અને શાંતિનો અનંત કાળ સુધી અનુભવ થયા જ કરે એવી એ સિદ્ધની ગતિ છે, એ પંચમ ગતિ છે. અને એવી પંચમ ગતિ કઈ રીતે પ્રાપ્ત થાય, એનું કારણ શું? તો કહે છે કે આ નિશ્ચય ચારિત્ર પોતાનું ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ છે, એમાં લીનતા જામવા રૂપ જે નિશ્ચય ચારિત્ર છે, તે પંચમ ગતિનું કારણ છે. બહુ સુંદર વાત છે પ્રભુ. માર્ગની વાત પણ સમજાવી દીધી, ધ્યેય છે એ શું એ પણ સમજાવી દીધું. જીવનું ધ્યેય શું છે, એ ધ્યેય છે એ જ ખરેખર એનું સ્વરૂપ છે. એનું ધ્યેય પંચમ ગતિ પ્રાપ્ત કરવાનું છે, પણ એ પંચમ ગતિ જ એ જ એનું સ્વરૂપ છે. એટલે પોતાના મૂળ સ્વરૂપે થઈ જવું, એ વાત અહીંયા સમજાવી દીધી. અને એ જ આનંદની વાત છે. અને એની પ્રાપ્તિનો ઉપાય, એની પ્રાપ્તિનો ઉપાય પણ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરી અને એમાં એકાગ્રતા કરવી. પોતાના ત્રિકાળી સ્વરૂપનો સ્વીકાર કરવો અને એમાં એકાગ્રતા કરવી, એ નિશ્ચય ચારિત્ર, એ એનો ઉપાય. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, વ્યવહાર ચારિત્રની વાતમાં પંચમ ગતિના હેતુભૂત એવા શબ્દ ન હતા. આ વ્યવહાર ચારિત્રના અધિકારની અંદર એમ ન હતું કે પંચમ ગતિના હેતુભૂત વ્યવહાર ચારિત્ર છે, એમ ન હતું. ચોથો અધિકાર આપણે જે પૂરો કર્યો, તો એ વ્યવહાર ચારિત્રની વાતમાં એ પંચમ ગતિના હેતુભૂત છે, એમ ન હતું. જ્યારે અહીંયા નિશ્ચય ચારિત્ર છે, એ તો પંચમ ગતિના હેતુભૂત છે. એ તો મોક્ષનું કારણ છે, મુક્તિનું કારણ છે, એમ અહીંયા તો કે છે. અંદર પરમ પંચમ ભાવમય ધ્રુવ સ્વભાવ છે. અંદર પરમ પંચમ ભાવમય ધ્રુવ સ્વભાવ છે. પંચમ ભાવમય, સિદ્ધ ભાવમય એવો આખો પોતાનો ધ્રુવ સ્વભાવ છે. તેમાં લીનતા થવી તે નિર્વિકારી નિર્વિકલ્પ દશા, એ વિતરાગ પરિણતિ છે. અને તે નિશ્ચય ચારિત્ર છે કે જે પંચમ ગતિનું, મોક્ષનું, મુક્તિનું કારણ છે. પરમ પંચમ ભાવમય ધ્રુવ એ દ્રવ્ય છે. પરમ પંચમ ભાવમય ધ્રુવ એ દ્રવ્ય છે, અને તેમાં લીનતા એ વર્તમાન વિતરાગી પરિણતિ છે. તો એવી વિતરાગી પરિણતિ થાય એને ધર્મ કહ્યો, એને ચારિત્ર કહ્યું. અને એ નિશ્ચય ચારિત્ર દ્વારા એને એવા પોતાના પંચમ ભાવમય ધ્રુવ માં અનુભવ થાય છે. એટલે કે એવા જ એના પરિણામ થાય છે.
પંચમ ગતિના પરિણામ થાય છે. પંચમ ભાવમય ધ્રુવ એ દ્રવ્ય છે અને એમાં લીનતા કરતા પંચમ ગતિ થાય છે અને એ જ કરવાનું છે. ગુરુદેવ કહે છે કે અહીંયા જુઓ, પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનયનો વિષય છે એમ ભેદથી ન કહેતા તે પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ છે એમ કહે છે. જો સૂક્ષ્મ વાત કરી છે, શાંતિથી સમજવા જેવું છે. કહે છે કે પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનયનો વિષય છે. પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનયનો વિષય છે એમ ભેદથી ન કહેતા કે પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ છે. પરમ ચારિત્ર અને નિશ્ચયનય એમાં કોઈ ભેદ નથી. એ નિશ્ચયનય સ્વરૂપ જ છે. પરમ ચારિત્ર છે તે શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ જ છે. એમાં કોઈ ભેદ પડતો નથી. જે નિશ્ચયનય સ્વરૂપ છે એવું આ પરમ ચારિત્ર એ જ પંચમ ગતિનું કારણ છે. શું કહે છે ફરીથી કે પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનયનો વિષય છે એમ ભેદથી ન કહેતા પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ છે એમ કહે છે. અર્થાત પરમ ચારિત્રની પરિણતિને જ શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ કહી છે. આવું પરમ ચારિત્ર દેખવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે, તેમજ આવી સ્થિરતા કરવા યોગ્ય છે અને તેનો અધિકાર, તેની વાત પાંચમા અધિકારમાં કરીશું એમ કહે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ